મહીસાગર જિલ્લો જ્યાં સવારથી જ વાદળછાયું વરસાદી વાતાવરણ, બાલાસિનોર, ગોધરા અને સંતરામપુર પંથકમાં વરસ્યો વરસાદ. બાલાસિનોર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ. સંતરામપુર અને ગોધરા તાલુકામાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ. રસ્તા પર વહેતા થયા પાણી. ખેડૂતોમાં જોવા મળી ખુશી. સતત 5મા દિવસે મહીસાગર જિલ્લામાં વરસાદી માહોલ. લુણાવાડા શહેર સહિત તાલુકાના ચોપડા, વિરણિયા, કાંઠા, ભાયાસર, ચાવડિયા, સોનેલા, સજ્જનપુર સહિતના ગામોમાં સવારથી વરસાદ. જિલ્લામાં સવારથી જ અલગ અલગ સ્થળોએ છૂટાછવાયા વરસાદી ઝાપટા. વાતાવરણમાં પ્રસરી ઠંડક. પાટણ જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. પાટણ શહેરમાં બપોર બાદ છૂટાછવાયા સ્થળો પર વરસાદી ઝાપટા પડ્યા. પવન સાથે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. હજુ પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ. ભાવનગર શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન. શ્રાવણ મહિનાની શરૂઆત થતાની સાથે જ સવારથી ઝરમર વરસાદ વરસ્યો. શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસતા શહેરીજનોને બફારામાંથી મળી રાહત. તો ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ ઝરમર વરસાદ. સૂત્રાપાડા અને વેરાવળ પંથકમાં ધીમી ધારે ઝરમર વરસાદ. વાતાવરણમાં ઠંડક. ખેડૂતો ખુશ.